ભગવાનને પ્રાર્થના કરજો કે આપે મને બુદ્ધિ શક્તિ આપી છે અને મારે એનો મારા વિકાસ માટે, સમાજના, પરિવારના, દેશના વિકાસ માટે અને ભલા માટે ઉપયોગ કરવો છે, માટે મને સદબુદ્ધિ આપજો. એ પ્રાર્થના કરજો. અભ્યાસ પૂરો કરીને પણ પ્રાર્થના કરજો કે લાસ્ટ 1.5 hours, last 2 hours I was on my study table, I was attending a class, પણ like I feel energized, thank you for helping in my concentration, in my focus. Connect yourself to spirituality. અત્યારની યંગ જનરેશનને ઘણી કરતા અધ્યાત્મની વાત કરીએ ને તેમ થાય કે ઓ આઈ હેવ નોટ સીન, આઈ હેવ નોટ એક્સપિરિયન્સ્ડ. પણ હું તમને કહું 50,000 રિસર્ચ પેપર્સ, યંગસ્ટર્સ બધા સાંભળજો, 50,000 research papers have been produced by men of science, not just by men of religion. How some aspect of spirituality helps you to better yourself physically, mentally, emotionally. એમાંથી 500ની કોપી મારી પાસે છે, એમાંથી હું એકની વાત કરું છું. તમે વેબસાઇટ ઉપર જજો. યુનિવર્સિટી ઓફ માયામી ઇન ફ્લોરિડા, યુનાઇટેડ સ્ટેટ્સ, એ લોકોએ 10,000 યંગસ્ટર્સ ઉપર સર્વે કર્યો અને 10,000 યંગસ્ટર્સ ઉપર 10 વર્ષ સુધી સર્વે ચાલ્યો. 10,000 યંગસ્ટર્સમાં 2 ગ્રુપ હતા. પહેલું 5,000નું ગ્રુપ હતું ને, they were believers in God and they were regular in prayers. બીજું જે 5,000 જણાનું યંગસ્ટર્સનું ગ્રુપ હતું, સેકન્ડ ગ્રુપ, they were non-believers and not doing. Okay, fine. આપણે કોઈની સાથે કોઈ પ્રશ્ન નથી. Everybody has the right to live with their ideology. Fine. સર્વે આ હતો કે what advantage a believer and a religious rites performer has over a non-believer and non-performer. 10 વર્ષના સર્વે પછી યુનિવર્સિટી ઓફ માયામી, ફ્લોરિડા લખે છે, તમે વેબસાઇટ ઉપર જજો, તમને આ મળશે. પહેલો એડવાન્ટેજ ભગવાનમાં માનનારાને કંઈક પ્રાર્થના વિધિ વિધાન કરનારામાં શું હતો? ફર્સ્ટ એડવાન્ટેજ that we found that believers had better levels of tolerance and acceptance than non-believers. તો આ જીવનનો મોટો લાભ છે ને. એટલે તમને તમારા ક્લાસીસમાં કે સ્કૂલમાં, ટ્યુશનમાં ટીચર્સ ટેક્સ્ટબુક ભણાવે છે, હું અત્યારે તમને લાઈફ ભણાવું છું. આઈ એમ ચેકિંગ યોર ક્લાસ ફોર સમથિંગ મચ બેટર ઇન લાઈફ. કારણ કે એજ્યુકેશનની એક વ્યાખ્યા હું એવી કરું છું ભણતરની કે એજ્યુકેશન ઇઝ ધેટ વિચ રિમેન્સ વિથ યુ વેન યુ ફોરગોટન એવરીથિંગ ધેટ હેઝ બીન ટોટ ટુ યુ. ખબર પડી? એજ્યુકેશન ઇઝ સમથિંગ ધેટ રિમેન્સ વિથ યુ વેન યુ ફોરગોટન એવરીથિંગ ધેટ હેઝ બીન ટોટ ટુ યુ. એટલે ટેક્સ્ટ બુક્સ બધી ભૂલી જાઓ ને પછી તમારી પાસે જે વેલ્યુ સિસ્ટમ રહે ને એ તમારું એજ્યુકેશન છે. તો ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ અત્યારે કેટલી બધી સમાજમાં જરૂર છે. સહન શક્તિ અને સ્વીકારની ભાવના, સહન શક્તિ અને સ્વીકારની ભાવના. મહાભારતમાં વાત છે કે યુધિષ્ઠિર પાસે એક જણા આવ્યા અને કહ્યું કે આપણે કૌરવોને હરાવીએ. ત્યારે યુધિષ્ઠિરે એમને કહ્યું કે અમારે અંદર અંદર ઝઘડો છે, એ વાત સાચી છે, પણ બહારનો કોક ત્રીજો આવશે ને તો અમે 100 અને 5 105 છીએ. અત્યારે ભારતને સૌથી વધારે જરૂર હોય ને તો મહાભારતના ઉપદેશની, કે બહારનો કોક ત્રીજો દેશનો વિકાસ રોકવા માટે આવશે. અંદર અંદર અમારે પ્રશ્ન છે પણ અમે 100 અને 5 105 છીએ. આટલું જ અત્યારે ભારતના બધા નાગરિકે સમજવાનું છે કે આપણા પ્રધાનમંત્રીનો જે કોલ છે સ્વદેશી આઈટમ વાપરવી, એ આપણે 105 થયા કહેવાય. મતભેદ જુદા હોય, મતભેદ જુદા હોઈ શકે છે, પણ મનભેદ ના કરો. જ્યારે દેશની વાત આવે ને, સમાજની વાત આવે ને, ત્યારે હંમેશા એક થવું. તો અત્યારે દેશના તમામ નેતાઓને આ સમજવાની જરૂર છે. ચલો અંદર અંદર ડેમોક્રેટિક ફાઇટ હોય, સ્વાભાવિક છે, એક્સેપ્ટ હોય, પણ when a third person from outside the country is trying to destabilize the country, you have to be together. યુવાનો તમે આ ઉપદેશ લેજો કે આજે કે ભવિષ્યમાં તમારી વિચારધારા જુદી હોય, કોકની આ પક્ષ સાથે હોય, કોકની આ પક્ષ સાથે, ફાઇન, નો ઇશ્યુઝ, પણ જ્યારે દેશની વાત આવે ને ત્યારે હંમેશા એક થઈ જવાનું. કારણ કે દેશ તૂટશે ને તો બધા તૂટશે. દેશ તૂટશે ને એટલે બધા તૂટશે. એટલે યુનિટી, સંપ. અત્યારે એક પણ દિવસ એવો બાકી નહીં હોય જ્યારે અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજ સંપની વાત ન કરતા હોય. સંપ, સુરતભાવ, એકતા, એટલે યુનિટી એન્ડ હાર્મની. એટલે એ વખતે ઝઘડો મૂકી દેવાનો. એ વખતે ઝઘડો મુકાઈ જાય દેશ માટે. મતભેદ તો હોય, પક્ષ તો જુદા હોય, પણ જ્યારે દેશની વાત આવે, યુવાનોએ આ કેલિબર કે when it comes to my country, એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ વધે છે. હું છેલ્લી 2 મિનિટમાં પૂરું કરું છું હવે. બીજો રિસર્ચમાં બી those who were believers, they had better self control than non believers. આ બહુ મોટો સદગુણ છે ને યુવાનીમાં, કે સેલ્ફ કંટ્રોલ
બહુ જ હોય, સારો હોય, કે તમે જાણી શકો કે અહીંયા મારે લલચાઈ જવાય છે, અહીંયા જવાય, અહીંયા ન જવાય. અને ત્રીજો મુદ્દો લખ્યો છે યુનિવર્સિટી ઓફ માયામીએ કે ધોઝ હુ આર બિલીવર્સ ઇન ગોડ એન્ડ ડુઈંગ સમ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ, we found that they were better off in pursuing their short term and long term goals. કેટલી મોટી વાત લખી છે કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ આપણા હોય એને પરસ્યુ કરવાની જે એનર્જી, જે એટીટ્યુડ એ બિલીવરમાં સ્ટ્રોંગ રહે છે. નોન બિલીવર હોય એને કંઈક ઓબ્સ્ટેકલ આવે ને તો ઊભો રહી જાય. એટલે 3 એડવાન્ટેજ તમે ભગવાન, મેં કીધું મારી પાસે તો 500 રિસર્ચ પેપર્સ છે. આઈ ટોક સાયન્ટિફિક બીકોઝ આઈ એમ અ મેન ઓફ સાયન્સ એન્ડ મેન ઓફ રિલિજન બોથ. આઈ ડીડ માય એન્જિનિયરિંગ when none of you were born. જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે ને, તમે લોકો જન્મ્યા ને પહેલાં મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ ઇન 1991. So way back before you all were born. So I know what is science, I know what is religion. કારણ કે મને દીક્ષા લીધી પણ 33 વર્ષ થયા. એટલે I have the experience of both the worlds, both the S, science and spirituality. So I'll talk to you from both the angles. The University of Miami કીધું કે if you are a believer, tolerance and acceptance levels better self-control and better off in pursuing your short-term and long-term goals. આ 3 એડવાન્ટેજ હોય તો પણ ભગવાનમાં માનવું જોઈએ, તો પણ નામ સ્મરણ કરવું જોઈએ, તો પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, ગો ઓન ગૂગલ. એ લોકોએ સાયકો ન્યુરો સોફ્ટવેરથી સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કર્યો કે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરીએ ત્યારે બોડીમાં કયા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે. 4000 સબ્જેક્ટ્સ, ડિફરન્ટ એજ ગ્રુપ. પહેલા 1000 જણા કેવા હતા? એજ ગ્રુપ 4 to 12, બીજા 1000 જણા 12 to 22, ત્રીજા 1000 જણા હતા 22 to 60 અને ચોથા 1000 જણા હતા 60 to 80, 90 whatever. 4 એજ ગ્રુપમાં એ લોકોને અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, એટલે વાઇડ સ્પેક્ટ્રમ ઉપર સબ્જેક્ટ્સ હતા એક્સપેરિમેન્ટેશન માટે. એ લોકોને નામ સ્મરણ શરૂ કર્યું. તમે જે પણ ભગવાનમાં માનતા હોય તમારે નામ સ્મરણ કરવાનું. એ પહેલા સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોનું માઇન્ડ મેપિંગ થયું અને MRIs થયા. આઈ એમ ટોકિંગ ઓફ એન એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. પછી એ લોકોને નામ સ્મરણ કરાવડાવ્યું 12 મિનિટ માટે, 3-4 વખત. પછી કીધું કે હવે તમે 1 મહિના માટે ઘરે જાઓ અને રોજ 12 મિનિટ કરવાનું. તમે માનતા હો કે ના માનતા હો ભગવાનમાં, પણ તમે અત્યારે પ્રયોગના ભાગરૂપે પણ તમારે 12 મિનિટ રોજ કરવાનું. 1 મહિના પછી પાછાની યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાના કેમ્પસ ઉપર લઈ આવ્યા. પાછી એ લોકો ઉપર આ સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરતા હતા. ત્યારે એકચ્યુઅલી ઇન્ડિયન આપણે પોસ્ચરમાં જમીન ઉપર આમ બેસીને પલાઠીવાળી નામ સ્મરણ કરતા, ત્યારે સેકન્ડ ટાઈમ MRIs અને માઇન્ડ મેપિંગ થયું અને રિઝલ્ટ પ્રોડ્યુસ થયું છે. તમે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાના વેબસાઇટ ઉપર જો તમને મળશે. ડોક્ટર એચ.જી. કોઈંગ અને ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, એ લોકોએ લખ્યું કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા અને રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા, એમાં 15 થી 18% મેમરી પાવરમાં વધારો અમને જણાણો. એવા હાર્મોન્સ બોડીમાં રિલીઝ થાય કે તમારો મેમરી પાવર વધે છે. જે 12 થી 22 ના હતા, આઈ થિંક બધા એ લોકો અહીંયા બેઠા છે, અહીં બેઠા જે બધા 12 થી 22 વાળા છો મેજરલી, ઇઝન્ટ ઇટ? એ લોકોને 15 to 20% ઇન્ક્રીઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. કારણ કે આ લેવલ ઉપર છે ને વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ બહુ જોઈએ કે હું આ કોર્સ લઉં કે આ કોર્સ લઉં, આ યુનિવર્સિટીમાં જાઉં કે આ યુનિવર્સિટીમાં જાઉં. તો યુ હેવ બેટર સેલ્ફ કોન્ફિડન્સ, યુ હેવ બેટર વિલ પાવર. ત્રીજું જે એજ ગ્રુપ હતું 22 થી 60, જે આ બાજુ 2 સેક્શનમાં બેઠા છે બધા, 22 થી 60, એ લોકોને 15 થી 25% વધારો બફર કેપેસિટીમાં જણાનો નામ સ્મરણથી. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ, બફર કેપેસિટી ટુ એબ્ઝોર્બ ધ શોક્સ ઓફ લાઈફ. કારણ કે જેટલા ઝાટકા આવવાના ને જીવનમાં એ 22 થી 60માં જ આવી જાય. તો એ દુઃખ સહન કરવાની શક્તિ તમારી નામ સ્મરણથી વધે છે. છેલ્લું ગ્રુપ હતું ને 60 થી 60+, એ લોકોને MRIs અને માઇન્ડ મેપિંગમાંથી ખબર પડી કે એ લોકોને 15 to 25% ઇન્ક્રીઝ ઇન ધી પાવર ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિમાં પણ 15 થી 25% વધારો થયો. એટલે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, ડોક્ટર એચ.જી. કોઈંગ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, એ લોકોએ સાયન્ટિફિકલી સાયકોન્યુરો સોફ્ટવેર્સથી સાબિત કર્યું કે નામ સ્મરણ જ્યારે તમે ભગવાનનું કરો છો, તમારા બોડીમાં એવા હાર્મોન્સ રિલીઝ થાય છે કે તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમારું દુઃખ સહન કરવાની શક્તિ પણ વધે છે. આ એડવાન્ટેજ લેવા માટે પણ નામ સ્મરણ કરવું જોઈએ ને. હમણાં આપણે સ્વર્ગની વાત નથી કરતા, સ્વર્ગની વાત પછી કોઈક દિવસ કરશું, પણ આ 5 લાભ લેવા માટે પણ તમારે નામ સ્મરણ કરવું જોઈએ. ટ્રાય ઇટ. I tell you with all confidence that it is scientifically proved. So now nobody in the world, even atheist, can challenge the existence of God. મેં કીધું ને 50,000 આવી રિસર્ચ છે. મેં તમને 2 જ વાત કરી છે. 50,000 આવી રિસર્ચ થઈ છે બાય મેન ઓફ સાયન્સ.
એટલે કોઈ હોશિયારી આમ બટન ખુલ્લા રાખે ભગવાનને કોણે જોયા છે, ક્યાં છે? પણ હવે તું બીએસસીમાં ભણે છે, એક તો 2 ટ્રાયલે તું સેકન્ડ યર ક્રોસ કર્યું, થર્ડ યરમાં તારે 2 ટ્રાયલ થઈ ગયા, અને પાનના ગલે પિચકારી મારતા મારતા બોલે કાં તો આઈટી એન્જિનિયર થયો હોય ને કાં તો પેલો સીએ થયો ને, હુ હેઝ સીન ગોડ. પણ તારી કેપેસિટી તું શું? તું આલ્બર્ટ આઇન્સ્ટીનને વાંચ્યો છે? તે આઇઝેક ન્યૂટનને વાંચ્યો છે? તે આર્કિમિડીઝને વાંચ્યો છે? દુનિયાના પહેલા 10 મોટા વૈજ્ઞાનિકો, આર્કિમિડીઝ, આલ્બર્ટ આઇન્સ્ટીન, સર આઇઝેક ન્યૂટન, એ લોકોએ પોતાના જીવન ચરિત્રોમાં લખ્યું છે કે વિજ્ઞાનમાં તમે અમુક કક્ષાએ જાઓ ને પછી તો ભગવાન જ છે. આ બધાએ કોઈક દિવસ તમારા વિદ્યાર્થીઓનો એક હું ક્લાસ લઈશ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટીનો. આઇઝેક ન્યૂટન 150 ડિસ્કવરીઝ એન્ડ ઇન્વેન્શન્સ. મોસ્ટ ફેમસ કયું છે એમનું? ગ્રેવિટેશન. બીજું મોસ્ટ ફેમસ લોઝ ઓફ મોશન. ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો ઓફ મોશન ભણ્યા ને આપણે બધા. આઇઝેક ન્યૂટને આપ્યા. જેને લોઝ ઓફ મોશન આપ્યા ને, એક દિવસ એમના પત્ની સાથે બગીચામાં બેકયાર્ડમાં ચા પીતા હતા ને, અને અંગૂઠા ઉપર નજર ગઈ અને મળ્યો, આમ હલાવ્યું થોડું, ફેસિનેટેડ. ત્યાં ને ત્યાં ચાનો કપ મૂકીને સીધા લાઇબ્રેરીમાં દોડ્યા અને જીવન ચરિત્રમાં લખ્યું છે, આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર. હા, સર આઇઝેક ન્યૂટન રાઇટ્સ that in absence of any other proof, the movement of this thumb alone convinces me of God's existence. આટલી નાની મિકેનિઝમમાં આટલી બધી મૂવમેન્ટ મૂકી. એમને તો લગભગ 12-14 ગણી, આપણને તો એક જ આવડતી હતી આ, અને સોશિયલ મીડિયા બીજી આપણને આ શીખવાડી, વોટ એવર. આપણને 2 જ મૂવમેન્ટ આવડે છે. આઇઝેક ન્યૂટન કુડ ફાઇન્ડ આઉટ મોર, કારણ કે લોઝ ઓફ મોશન એને આપેલા ગતિના, એટલે આમાં એને 12-14 પ્રકારની ગતિ જોઈ અને આટલા મોટા વૈજ્ઞાનિકની બુદ્ધિ ભેદાઈ ગઈ. Again, I am repeating him word to word and letter to letter. In the absence of any other proof, the movement of this thumb alone convinces me of God's existence. મારે બીજા કોઈ પ્રૂફની જરૂર નથી. આ અંગૂઠો જે રીતે હલે છે ને, ભગવાને જ આનું ક્રિએશન કર્યું હોય. હવે એ આઇઝેક ન્યૂટનની પ્રિન્સિપલ વાંચીને તું ભૂલથી બીએસસી થયો અને તું કે હા આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સાયન્સ એન્ડ આઈ ડોન્ટ બિલીવ. તારા બાપુજીઓ બધા આઇઝેક ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટીન, આર્કિમિડીઝ, એ કેટલું ભગવાનમાં શ્રદ્ધા રાખતા હતા, આ કક્ષાના સાયન્ટિસ્ટ. એટલે ઇટ ઇઝ ઓલવેઝ એડવાન્ટેજિયસ ટુ બી અ બિલીવર દેન નોન બિલીવર. એટલે મેં તમને 3-4 વાતો કરી. પહેલા એક્સિલન્સ ઇન એકેડેમિક્સ, બીજું છે એ અવોઇડ નેગેટિવ ઇન્ફ્લુઅન્સીસ, ત્રીજી છે કલેક્ટ પોઝિટિવ એસોસિએશન્સ, ચોથી વાત છે સેવ યોર સેલ્ફ ફ્રોમ ડિજિટલ ડિઝીઝીસ, અને 5મી વાત મેં ભગવાનમાં શ્રદ્ધાની તમને વાત કરી. એટલે આ 5 વાતો તમે વિદ્યાર્થી તરીકે રાખજો. માતા પિતાને પણ વિનંતી છે કે તમે ઘરમાં એક એટમોસ્ફિયર ક્રિએટ કરો, જેથી વી ડોન્ટ જસ્ટ વોન્ટ એકેડેમિકલી ક્વોલિફાઈડ પીપલ, વી વોન્ટ આઈડિયલ સિટીઝન્સ ઓફ ધ સોસાયટી. આપણે ખાલી ભણેલા ગણેલા નથી જોતા, આપણે દેશના સમાજના સારા નાગરિક તૈયાર થાય ને એવા જોઈએ છે. આપણે ભણેલા ભૂત નથી જોઈતા. ભણતર તો દુનિયામાં ઘણા પાસે છે, પણ ભણતરનો ઉપયોગ વ્યક્તિના વિકાસ માટે, એટલે કે માનવતાના વિકાસ માટે વપરાય ને, એ સદગુણ તમારામાં હોવો જોઈએ. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને, એ અભણ નથી. દે આર ગ્રેજ્યુએટ્સ ઓફ સાયન્સ એન્ડ મેની ઓફ ધેમ હેવ ગ્રેજ્યુએટેડ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. કોરોના કાળમાં આ 30,000 વૈજ્ઞાનિકો પણ કોરોના ઉપર ફોકસ ના કર્યું, એ લોકોનું કામ ચાલુ જ રાખ્યું, નવા બોમ્બ્સ એન્ડ મિસાઇલ્સની ડિઝાઇન. કોરોના કાળ વખતે પણ એને વિચાર ના આવ્યો કે મારા વિજ્ઞાનનો ઉપયોગ હું લોકોને બચાવવા માટે કરું. એને તો એના બોમ્બ્સ અને ડિઝાઇન્સ ચાલુ જ રાખી. એનો મતલબ શું થયો? એ સાયન્ટિસ્ટ હતો પણ એ માણસ નહોતો. હી વોઝ અ સાયન્ટિસ્ટ બટ હી વોઝ નોટ અ હ્યુમન બીંગ. કે યુઝ યોર સાયન્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ હ્યુમેનિટી. અત્યારે દુનિયાનું ડિફેન્સ બજેટ ઓલમોસ્ટ ટચિંગ $3,000 બિલિયન છે. 3,000 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ. 3,000 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ છે. ખાલી 25% કટ મુકાય ને કે આપણે નવા વેપન્સ ડિઝાઇન નથી કરવા. આ વિચાર મેં ઘણા ફોરમ ઉપર પ્રગટ કર્યો છે. આજે મને અત્યારે યાદ આવી ગયો, પ્રવચન પૂરું થતું ત્યારે મેં લાવ પ્રગટ કરી દઉં. આ 3,000 અબજ ડોલર, $1 બિલિયન ઇઝ ઓલમોસ્ટ 8,500 કરોડ રૂપીઝ. એમાં ખાલી 25% કટ મૂકે કે નવા ડિઝાઇન્સ નથી કરવા. વેપન્સ આર્મી રાખવાની, દેશમાં ઉપયોગી, નેચરલ ડિઝાસ્ટર્સમાં ઉપયોગી થાય, દેશ સેવામાં હોય, ડિફેન્સ માટે, રક્ષણમાં જરૂરી છે, પણ નવી ડિઝાઇન્સ નથી કરવી. એવા 25 મોટા ડેમોક્રેટિક કન્ટ્રી નક્કી કરે ને ખાલી કે 25% જ ખાલી કટ મૂકવો છે અને આવતા 25 વર્ષ સુધી યુદ્ધ નથી કરવું, પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી થઈ જાય.
પૃથ્વી ઉપર હાઉસિંગ ફ્રી થઈ જાય, પૃથ્વી ઉપર મેડિકલ ટ્રીટમેન્ટ ટુ 8 બિલિયન પીપલ ફ્રી થઈ જાય. બોલો, બધા સમાજનું ભંડોળ ભેગું કરો ને આખી પૃથ્વી પર, તો આ લોકોના 5% નથી આવતું ડિફેન્સ બજેટના. ત્યાં 25% કટ મૂકે એટલે વર્લ્ડ લેવલ ઉપર એજ્યુકેશન ફ્રી, હેલ્થ કેર ફ્રી, હાઉસિંગ ફ્રી, અને 40% કટ મૂકે તો ફૂડ ફ્રી. ચલો આપણે ફ્રી નથી જોઈતું, આ બધું આપણે પુરુષાર્થ કરવો છે, પણ ભણેલા છે એ પણ આવું બધું સમજી નથી શકતા.